સુરતના વેડોળ ખાતે નાસિરનગર વિસ્તારમાં થયેલા મોટા પાયાના ડિમોલિશનને લઈને કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાલાને આરોપ લગાવ્યો છે કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટ્સને રસ્તો મળી રહે તે માટે આશરે 200થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે। સુરતના સેન્ટ્રલ ઝોન હેઠળના વેડોળ નાસિરનગર વિસ્તારમાં શનિવારે મોટા પાયે ડિમોલિશન કરવામાં આવ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 200થી વધુ મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા છે, જેને કારણે અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે। કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાલા સમગ્ર કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમના કહેવા મુજબ કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું છે, જ્યારે નિયમ મુજબ અસરગ્રસ્ત લોકોને અગાઉથી જાણ કરવી જરૂરી હોય છે। અસલમ સાયકલવાલાનો આરોપ છે કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટની બહાર નડતરરૂપ ગણાતા ઝૂંપડાઓને તાત્કાલિક દૂર કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી। તેમણે આને ખાનગી હિત માટે રમાયેલો ખેલ ગણાવ્યો છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।